દેવભૂમિ દ્વારકામાં સતત ચાલી રહેલ ડિમોલેશનની દબાણ હવે નહીં ચાલે. અનેક ઉતાર ચઢાવ, વાદ વિવાદ, કાયદાકીય પ્રક્રિયા બાદ આખરે દેવભૂમિ દ્વારકામાં ડિમોલેશનની કામગીરીનો અંત આવ્યો છે. હજારો ચોરસ મીટર જમીન કે જેની કિંમત કરોડો રૂપિયા થાય છે તે મુક્ત કરાઈ છે. હવે આ જમીનોનો વિકાસ કાર્યોમાં ઉપયોગ થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે અહીં દબાણો બન્યા કઈ રીતે? નિર્જન જગ્યાઓ પર ફરી કન્સ્ટ્રક્શન નહીં થાય તેની તકેદારી પણ એટલી જ જરૂરી છે. અડતાળીસ કલાકનો ધમધમાટ. ડિમોલેશનનું કામ પૂર્ણ. 12થી વધુ ધાર્મિક દબાણો દૂર. અડતાળીસ કલાકનો ધમધમાટ. ડિમોલેશનનું કામ પૂર્ણ. 12થી વધુ ધાર્મિક દબાણો દૂર. ₹6500 ચોરસ મીટરથી વધુની જમીન કરાઈ ખુલ્લી. પ્રશાસન દ્વારા બેટ દ્વારકા ખાતે સંપૂર્ણ દબાણને દૂર કરી ડિમોલેશનની કામગીરી સમાપ્ત કરવામાં આવી છે. દિવસભર અનેક દબાણોને દૂર કરવામાં આવ્યા. જેની વિગતવાર વાત કરવામાં આવે તો બાલાપર વિસ્તારમાં કબ્રસ્તાન પાસેના દબાણો હટાવાયા. 12થી વધુ નાના મોટા અને ધાર્મિક દબાણો તોડી પાડાયા. ગૌચરની જમીન પરના બાંધકામ પણ દૂર કરાયા. 6500 ચોરસ મીટરથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ. 1.25 કરોડની ગૌચર જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. ये तकरीबन 6,500 स्क्वायर फीट की ज़मीन जो है सरकारी ज़मीन और इसकी मार्केट वैल्यू तकरीबन 1.75 करोड़ है. બીજી તરફ મંગળવારે પણ જે દબાણો દૂર કરાયા હતા તેમાં 9 દરગાહ, 1 મસ્જિદ, 1 મદ્રેસાનું બાંધકામ દૂર કરાયું હતું. 3 અન્ય ધાર્મિક બાંધકામ પણ હટાવાયા હતા. કુલ 14 ધાર્મિક સ્ટ્રક્ચર ડિમોલેશન કરવામાં આવ્યા. જો કે આટલી મોટી માત્રામાં દબાણો દૂર કરવા એ કોઈ મોટા જોખમથી ઓછું નથી. અને એટલે જ આ તમામ કરતા સમયે સુરક્ષા વ્યવસ્થાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરાયું. પોલીસ સહિત 800 સુરક્ષા જવાનો સહિતની ટીમ ખડે પગે હતી. શાંતિપૂર્ણ માહોલમાં દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અતિક્રમણ દૂર કરવાના તબક્કાઓની વાત કરવામાં આવે તો આ કામગીરી અલગ અલગ ફેઝમાં કરાઈ. પ્રથમ ફેઝમાં 23થી 29 ડિસેમ્બર 2024 દરમિયાન દ્વારકા શહેરમાં અનેક બાંધકામો શાંતિપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા. બીજા તબક્કામાં 3થી 17 જાન્યુઆરી 2025 દરમિયાન 406 રહેણાંક, કોમર્શિયલ અને ધાર્મિક બાંધકામોનો નાશ કરવામાં આવ્યો. આનાથી આશરે 1,21,746 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત થઈ, જેની કિંમત ₹62 કરોડથી પણ વધુ હતી. ત્રીજા તબક્કામાં 18 જાન્યુઆરી 2025ના રોજ ડિમોલિશન હાથ ધરાયું. છેલ્લા 48 કલાકમાં જે પ્રકારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ તેમાં મોટી માત્રામાં જમીન ખાલી કરાઈ છે. ત્યારે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે આખરે ડિમોલિશન બાદ ત્યાં શું બનશે? દેવભૂમિ દ્વારકા કોરિડોર વિકસાવવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અગાઉ સરકારે આ અંગે પોતાનો અભિગમ પણ દાખવ્યો હતો. યાત્રાળુઓ માટે સુવિધાઓ અને આકર્ષણો વધારવાનો પણ હેતુ છે.
દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વર મંદિરોને સાંકળતો કોરિડોર શક્ય છે. આગામી સમયમાં જો કે પ્રશાસન નક્કી કરશે કે જમીન પર શું બનશે, કેવી રીતે બનશે અને કેટલી માત્રામાં બનશે. હવે જ્યારે આટલી વિશાળ પ્રોપર્ટી ખાલી કરાવાઈ છે ત્યારે તેમાંથી અનેક પ્રોપર્ટીઓ તો એવી જગ્યા પર હતી કે જ્યાં સવાલો ઊભા થાય છે. સવાલ એ છે કે પ્રોપર્ટી બની કઈ રીતે, નિર્જન જગ્યાઓ પર બાંધકામ કઈ રીતે થયું, શું કોઈ સુનિયોજિત પ્લાન મુજબ બાંધકામ થયું, કન્સ્ટ્રક્શન સુધીની સુવિધાઓ કોણે આપી? આ સવાલો થવા સ્વાભાવિક છે, કારણ કે ટાપુઓ અને દરિયા નજીક લોકોના જવા પર પણ પ્રતિબંધ હોય તેવી જગ્યાઓ પર પણ ગુજરાતમાં બાંધકામ થયા છે. કોઈ વસ્તુ બાંધવા માટે તો કેટલો બધો સામાન, માણસો અને ચીજ વસ્તુની જરૂરિયાત રહે, ત્યારે આ પ્રકારે બાંધકામ થઈ જવા અને એ પણ આટલા પાક્કા, તે ખરેખર અનેક સવાલ ઊભા કરે છે. અહીં સવાલ એ પણ છે કે શું મુક્ત કરાયેલ જમીન પર ભવિષ્યમાં ચેકિંગ થશે? જો ફરી બાંધકામ થયા તો પ્રશાસન આ તમામ જમીનો પર વધુ ધ્યાન આપશે? કારણ કે જો ધ્યાન ન અપાયું તો હાલ જે તૂટ્યું છે તે ફરીવાર બની પણ શકે છે, અને એટલે સમયાંતરે તમામ બાબતોની ચકાસણી એટલી જ જરૂરી છે જેથી કરીને ફરી આ બાંધકામ ન થાય. રાજ્યમાં કેટલાય સમયથી દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. ગેરકાયદેસર સંપત્તિ સાથે ખાસ કરીને જે ધાર્મિક સ્થળો છે, એ ચાહે સોમનાથની વાત કરવામાં આવે કે દ્વારકાની વાત કરવામાં આવે, ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર જેટલા પણ દબાણ છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. જોકે નવાઈની વાત એ છે કે ટાપુઓની વાત કરવામાં આવે કે પછી સોમનાથની આસપાસની વાત કરવામાં આવે કે દ્વારકા કે બેટ દ્વારકાની વાત કરવામાં આવે, આ જે દબાણો હતા એ એમાંથી કેટલાક દબાણ એવા હતા કે 50-60 વર્ષ જૂના હતા અને કેટલાક દબાણ એવા હતા કે આઝાદીના સમય પહેલાથી હયાત હતા, જેની તરફે આંખ આડા કાન સરકારે કર્યા હોય એવું હાલ લાગી રહ્યું છે. હાલાકી વર્તમાન સરકારે મક્કમતાથી આ દબાણો તો દૂર કર્યા છે, પરંતુ આગામી સમયમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણો ન થાય, ખાસ કરીને ધાર્મિક સ્થળો સલામત રહે તે માટેની પણ એક SOP નક્કી કરી છે કે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેમેરામેન નિલેશ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.